છેલ્લા કેટલાક દિવસોથી આ જે સત્તાધારનો વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદની અંદર જે પૂર્વાશ્રમના તેમના સગા ભાઈ, મોટા ભાઈ એટલે કે નીતિન ચાવડા દ્વારા અનેકો આક્ષેપો કરવામાં આવ્યા છે જે વિજય ભગતને લઈને. તેને લઈને અત્યારે મામલો ખૂબ ગરમાયો છે અને અનુયાયીઓમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આપણી સાથે વાત કરવા માટે ત્યાંના જે અનુયાયીઓ અને બાપુના જે અવારનવાર મંદિરમાં આસ્થા સાથે જોડાયેલા છે તેવા વ્યક્તિ આપણી સાથે જોડાયેલા છે. સીધી વાત તેમની સાથે જ કરીશું કે તેમનું શું માનવું છે આ વિવાદને લઈને અને આ વિવાદમાં કઈ રીતના વિવાદ એટલો વકર્યો અને આ વિવાદને શાંત પાડવા માટે હવે કેવા કાયદાઓ કરવામાં આવે છે અને આની અંદર એક સ્ત્રી પાત્રને પણ વચ્ચે લાવવામાં આવ્યું છે. તેને લઈને અનેક ખુલાસાઓ થયા છે, પણ અત્યાર સુધી જે વિવાદને શાંત પાડવા માટેની અનેક સાધુ સંતો દ્વારા પણ કાલ રાતે એક મિટિંગ બોલાવવામાં આવી હતી અને આ મિટિંગને લઈને હવે તેમના અનુયાયીઓ પણ રોષે ભરાઈને સામે આવી રહ્યા છે. આપણે સીધી જ વાત એમની સાથે કરીશું, તેમનું શું માનવું છે. જી, કેટલાક દિવસોથી આજે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. સત્તાધારના મહંત વિજયદાસ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે તેમના જ સગા મોટા ભાઈને લઈ, અને તેમના મોટા ભાઈ એક સ્ત્રી પાત્રને પણ વચ્ચે લાવ્યા છે ગીતા વ્યાસને લઈને. તે અનેકો વખત આવા કારનામાઓની અંદર સંડોવાયેલી છે અને મંદિરનો વહીવટ તેમના દ્વારા સંભાળવામાં આવી રહ્યો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા. પણ આની અંદર કેટલી હકીકત તે આપણે સીધી એમની સાથે જ વાત કરીને જાણીએ. સનાતન ધર્મની આ અપાવિકારી જગ્યા એ સૌરાષ્ટ્રમાં આખી દુનિયામાં ફેમસ છે, જ્યાં રોટલો અને ઓટલો, જ્યાં પાડાને પણ પીર તરીકે પૂજાય છે. એવી જગ્યાને જ્યારે આવા બે બુનિયાદ આક્ષેપો લાગે ત્યારે તમામ સેવકો હિન્દુ ગુજરાતમાં, ભારત દેશમાં અને વિશ્વમાં રહેતા તમામ સેવકોને દુઃખ થાય છે, દુઃખની લાગણી અનુભવી છે. હું પોતે અખિલ ભારતીય વિશ્વકર્મા સેનાનો પ્રમુખ છું, જયેશ ગીડિયા મારું નામ છે. અને આ કળિયુગમાં પણ આવા આક્ષેપો થતા હતા અને સતયુગમાં પણ થઈ રહ્યા છે. અને મેઇન વસ્તુ શું છે કે હિન્દુ ધર્મ, સનાતન ધર્મની આસ્થા ઉપર જ્યારે સવાલ આવે છે ત્યારે અમારે એક સેવક તરીકે અમારે આવવું પડશે કે આપણે સૌ ભેગા થઈ હિન્દુ સનાતન ધર્મની આસ્થાને એક આંચ ન આવે એવું કામ કરીએ અને આસ્થા ટકી રાખે. આવનારી પેઢી આપણી હિન્દુસ્તાનની યુવાનો કે લોકો હિન્દુ સનાતન સંસ્કૃતિ સાથે જોડેલા રહે. તો તમે આવા આક્ષેપો બે બુનિયાદ થાય તો એનાથી હિન્દુ ધર્મ બદનામ થાય છે. અને આવા હિન્દુ ધર્મ બદનામ કરનારાને હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું, તેમજ હું આપણા લોકલાડીલા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિનંતી કરું છું, તેમજ આપણા ગુજરાતના અને ગૃહમંત્રી ભારત સરકારના અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કરું છું કે કોઈ પણ હિન્દુ સનાતન ધર્મ ઉપર જ્યારે આંચ આવે ત્યારે એ આંચની પાછળ કોઈ પણ વ્યક્તિ સંકળાયેલી હોય એની ઉપર તપાસ કરી અને હિન્દુ ધર્મ, સનાતન ધર્મ સલામત રહે, સુરક્ષિત રહે અને તેના તમામ જેટલા પણ ભક્તો હોય, સેવકો હોય, એમની લાગણી ન દુભાય એની તમામ આપણે ચિંતા કરવી જોઈએ. અને આની પાછળ જે પણ વાદ વિવાદ હોય એ અંત આવવો જોઈએ, જેથી હિન્દુ સનાતન સંસ્કૃતિ અને ધર્મ અકબંધ રહે. પણ જયેશભાઈ, તમે જે વાત કરી કે અનેકવાર વાદ વિવાદો થયા, આની અંદર જે અનેક સ્ત્રી પાત્રને પણ વચ્ચે લાવવામાં આવી, તો તેમને લઈને બાપુએ કેમ અત્યાર સુધી કોઈ ખુલાસા કરવા નથી આવતા? જેમને જે મીડિયાની અંદર જે વાત કરી પણ તેની અંદર જે ખરેખર જેમની ઉપર જે આક્ષેપો લાગ્યા છે તેની હકીકત કેમ હજુ સુધી બહાર નથી આવતી? એ જેણે આક્ષેપો કર્યા છે અને જેની ઉપર કર્યા છે એ જે તે સમયે જવાબ આપશે. પણ જે બે બુનિયાદ જ આક્ષેપો હોય તો એનો જવાબ પણ ક્યાં આપવાનો હોય? અને બીજી વસ્તુ છે કે જ્યારે વાદ વિવાદ અવળી મોટી સંસ્થામાં થતું હોય તો ત્યારે સાધુ સંતોની બી એક કમિટી બની છે. તો આજે ગુજરાત સાધુ સંત સમાજ એ જે તે નિર્ણય કરશે કે ભાઈ આ હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિ ઉપર આંચ આવી રહી છે તો એનો ઉકેલ આવે તો ઉકેલ લાવશે. એમાં બીજા સામાન્ય લોકોએ આમાં કૂદી પડવાની જરૂર નથી. આ ગુજરાત સનાતન ધર્મની અને સાધુ સંતોની કમિટી હોય છે. જ્યારે આવું સનાતન ધર્મમાં કંઈ બી ઘટના બનતી હોય છે તો એ લોકો અંદર બંધ બારણે નિર્ણય લેતા જ હોય છે. પણ આપાગીગાની જગ્યા ખૂબ મોટી આસ્થા સાથે જોડાયેલો અમુક મોટો વર્ગ છે, જે ન માત્ર ભારત પણ ભારતની બહાર પણ આનો ખૂબ મોટો વર્ગ છે.
પણ જે આંચ લગાડવામાં આવી છે, તેમના પર આક્ષેપો કરવામાં આવ્યા છે, તે તેના જ સગાભાઈ મોટાભાઈ એટલે કે નીતિન ચાવડા દ્વારા કરવામાં આવે છે. તે સિવાય વાત કરી તો ગાદીઓને લઈને અમુક વખત વિવાદો એટલો મોટો બની જાય છે કે એની અંદર જે સત્ય હોય છે તે દબાઈ જતું હોય છે ને જે અફવા હોય છે બહાર આવતી હોય છે. હમણાંનું જ તમે જૂનાગઢનો કિસ્સો પણ જોયો હશે, મહેશગીરીને લઈને હરિગીરી વચ્ચે જે ગાદીઓ વિવાદ થયા હતા. સનાતનમાં આવું કેમ વધી રહ્યું છે કે જે સંતો પોતાનું જે આસ્થા સાથે જોડાયેલા લોકો અને પછી બાદમાં ત્યાં ગાદીપટ્ટીને લઈને અનેક વખત વિવાદો થતા રહે છે. વિવાદને લઈને આપનું શું કહેવું? હિન્દુ સનાતન ધર્મમાં કોઈને કોઈ વ્યક્તિ કોઈને કોઈ હાથા બનતી જ આવતી હોય છે અને એ અવારનવાર ઘટના બનતી હોય છે. પણ એ હાથા બનનાર વ્યક્તિને એ ખબર નથી કે આપણે હિન્દુ સનાતન ધર્મને કેટલું નુકસાન કરી રહ્યા છે. આસ્થા ઉપર જ્યારે સવાલ ઊભા થાય તો આટલું મોટું પાપ એણે નહીં કરવું જોઈએ. જે પણ હોય તમારે જે બી સવાલ કરો તમે બેસીને કરી શકો છો ને. તમે જાહેરમાં આવવાની જગ્યા જરૂરત ક્યાં છે? જે પણ સવાલ હોય, જે પણ તમને દુઃખ થતું હોય, તમે એની સાધુ સંતોની કમિટી બની છે, તમે ત્યાં અમને કહો. આપણા મુક્તાનંદ બાપુ એમના પ્રમુખ છે, તો તમે સાધુ સમાજમાં તમે કહો કે મુક્તાનંદ બાપુ આ જગ્યા ઉપર આવું થઈ રહ્યું છે. તમારે જાહેરમાં લાંછન લગાવવાની જરૂરત ક્યાં છે? એમના જ મોટા ભાઈ દ્વારા એવા આક્ષેપો પણ કરવામાં આવે છે કે મેં અનેકો વખત પત્ર લખ્યા છે, અનેકો વખત રજૂઆત કરી છે, તેમ છતાંય આનો કોઈ નિર્ણય આવ્યો નથી. અને તેમના સગા ભાઈ પોતાની જે સનાતન એટલે કે ભગવો પહેરી લીધો છે, તેમ છતાંય એમને જમીનનું શું કામ હોય, પૈસા જાયદાદનું શું કામ હોય, તેમ છતાંય અમારા પરિવારમાં જે જમીન હતી તેમાં પણ એમને ભાગ પાડવા માટે મારી પાસે પૈસા માગ્યા. આવા અનેક આક્ષેપો એમની ઉપર થયા. આ બંધ બારને જો પતતું હોત તો આવડો મોટો વિવાદ ન થાત. પણ હવે જે આ મીડિયા સામે ખૂબ મોટો વિવાદ થઈને ઉભરી આવ્યું છે અને સાધુ સમાજને પણ લાંછન લાગે તેવી વાત કહી શકાય. કારણ કે સત્તાધાર એટલે સતની જગ્યા, અને આમ ગણો તો પીર પાડો પણ પીર થઈને ત્યાં પૂજાય એવી જગ્યા વર્ષોથી ત્યાં એક આસ્થાનું કેન્દ્ર છે, ખૂબ મોટું નામ છે બાપુનું. તેમ છતાંય આ વિવાદને શાંત પડવા માટે હવે આગળની રણનીતિ શું કરવી જોઈએ કે આ વિવાદ શાંત પડી જાય અને જે આનું જે સત છે એ જળવાયેલું રહે? પહેલાં તો તમને કહી દઉં કે અમે આ આપાવિકાની સત્તાધારની જગ્યા ઉપર અમે 100 વર્ષથી અમારી કુટુંબ સંકળાયેલું છે અને અમારી પાસે કોઈ પણ સંતે, કોઈ પણ મહંતે વિજય બાપુએ આજ દિન સુધી એવું નથી કીધું, 1 રૂપિયો માગ્યો નથી અને કોઈની સાથે માગતા નથી. જ્યારે વિકાસ કરવાનો આવે ત્યારે કહે કે વિકાસ મોડલ છે, જેની જે યથાશક્તિ લખાવે. તો એ પ્રમાણે જગદીશ ભવન બનાવ્યું, જીવરાજ ભવન બનાવ્યું, આજે પછી તમે બિલેશ્વર મહાદેવ મંદિર બનાવ્યું. અને તમે જો જગ્યાને એટલી રૂડી રૂપાળી કરી દીધી, કોઈ પણ આવનાર માણસને સાસણગીરમાં આવો એટલે તમને નેચર સાથે સંકળાયેલા રહે કે ભાઈ આપણે હિન્દુ ધર્મની સંસ્કૃતિને બચાવવાની છે અને એની આસ્થા સંકળાઈ રહે. આ આપણી પરંપરા અને એ આ બધું દાયિત્વ છે, આપણે એ દાયિત્વ નિભાવવાનું છે. પછી જે આક્ષેપો થતા હોય એનો જે તે સમયે જો આ કેવું છે, જે તે સમયે એનો જવાબ મળશે જ. પણ જેને સવાલ કર્યો હોય એ જવાબ આપશે. પણ અમારે જ્યારે સનાતન ધર્મની અમે સેવકો છીએ તો સેવક તરીકે અમારું એટલું જ કહેવું છે કે બંધ બારણે તમારે જે પણ સવાલો હોય, જે પણ જવાબો હોય એને તમે બંધ બારણે પૂરા કરો. જાહેરમાં આવી અને હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિને લાંછન લગાવવાની જરૂર નથી. હું વિનંતી કરું છું જે પણ સંકળાયેલા છે એ લોકોને કે ભાઈ તમે આ બંધ બારણે તમારે જે સવાલ કરો તમે પૂછો અને જવાબ મળી જશે. પણ તમારે જાહેરમાં આવવાની જરૂર ક્યાં છે કે જેનાથી આપણી સંસ્કૃતિ બદનામ થઈ રહી છે? એ તો ચોક્કસથી આ હતા ત્યાંના સેવક એટલે કે આપણી પાસે જયેશભાઈ હતા. જયેશભાઈએ ખૂબ અંદર પોતાનો બળાપો કાઢ્યો અને ત્યાં સાથે જોડાયેલા છે, વર્ષોથી આપા ગીગાના મંદિર સાથે જોડાયેલા છે, તેમની ખૂબ આસ્થા છે. પણ જે સનાતનને લઈને અનેકો વખત વિવાદો થતા રહે છે, સનાતન ધર્મને છાંટા ઉડે તેવા વિખવાદો થતા રહે છે. આ વિખવાદો ન થાય અને જે આ વિવાદ ચાલી રહ્યો છે તે બારણે પૂરો કરવો જોઈએ અને સાધુ સમાજે બેસીને આની એક મિટિંગ કરીને જે સત્ય છે સત્યને બહાર લાવીને આ વિવાદને પૂરો કરવો જોઈએ. અને જે આવી સનાતનીઓ સાથે જોડાયેલી, આસ્થા સાથે જોડાયેલી જે જગ્યાઓ છે તેમાં આવા ગાદીઓને લઈને અથવા પૈસાઓ કે બીજા વ્યવહારોને લઈને વિવાદ ન થાય તે ખૂબ જરૂરી છે. સનાતનને લાજે નહીં એવા વિવાદો ન થાય તેને લઈને અત્યારે આપણી સાથે તેમના સેવક જ જોડાયા હતા અને તેમને જે વાત કરી કે આ વિવાદ છે તેને ઝડપથી પૂરો કરવામાં આવે તેવી જ તેમની માંગ છે. નમસ્કાર.